મારું નામ મેહુલ પટેલ છે. અમે કરચિયા ગામથી છે, વડોદરા. રથ કરચિયા ગામનો છે, જે છેલ્લા 15 વર્ષથી અમે માતાજીના ધામ અંબાજી જઈ રહ્યા છે. તો અમારો જે રથ છે તેનું નામ છે લાલ છત્રીવાળો સંઘ, જય શ્રી અંબે રથયાત્રા સંઘ. અમે 15 વર્ષથી જઈ રહ્યા છે. અને મા અંબાનું ધામ જેમ કે અંબાજી, જે ભાદરવી પૂનમનો જે દુનિયાનો સૌથી મોટો પદયાત્રીનો મેળો છે, તેમાં અમે માતાજીના દર્શન કરવા અને આવનારી નવરાત્રિમાં માતાજીને અમારા ઘરે પધારવા, તેમને નહોતરું આપવા, એવી એક આપણી જે સંસ્કૃતિ પ્રમાણે માતાજીને અમે આવકાર આપવા માટે માતાજીને રથમાં બિરાજમાન કરી વડોદરાથી અંબાજીની રથયાત્રા જે પગપાળા સંઘ છે તે લઈને નીકળ્યા છે. અમારા સંઘનો જે ઉદ્દેશ છે એ ફક્ત ને ફક્ત સેવા છે ને આપણી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાનો છે કે આવનારી પેઢી જેમ કે નાના છોકરાથી લગાડીને યુવાનોમાં એક સનાતન વિશે, આપણા ધર્મ વિશે જ્ઞાન મળે, એના માટે અમે આજે 17 વર્ષથી રથયાત્રાનું આયોજન કરેલું છે. અમારી રથયાત્રામાં ફક્ત સેવા ભાવના, અમારા જે ટ્રસ્ટી તથા જે અમારા વડીલો છે તેઓએ અમને જેમ કે યોગેશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, ડાયાભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, તેઓએ અમને જે આ સંસ્કૃતિ પ્રમાણેનું જે જ્ઞાન કરાયું છે એ મુજબ અમે પણ વર્ષો વર્ષ માતાજીની સેવા અને માતાજીની છત્રછાયામાં અંબાજી ધામે જઈ રહ્યા છે. તો આવનારી પેઢીને પણ આ એક સંદેશ છે કે આ યાત્રા ચાલુ રહે અને બોલ મારી અંબે, જય જય અંબે એવું કહેતા અમે અંબાજી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. અમારો રથ 3 દિવસ પહેલાં વડોદરાથી નીકળ્યો હતો. આજે નડિયાદ મુકામે અમે આવ્યા છે. આવતીકાલે અમે લોકો અમદાવાદ પહેલાં રોકાઈશું, પછી ચિલોડા, પછી એમ વધતા આગળ હિંમતનગર થઈને મા અંબાના ધામે અમે 3 તારીખે પહોંચીશું અને 4 તારીખે અમારા સંઘની જે ધજા છે તે માતાજીના શિખર પર અર્પણ કરી સંઘનું વિસર્જન કરીશું. અમારા સંઘમાં અત્યાર સુધી જેમ કે નાની બાળકી છે કે કોઈ પણ છે એને ભણવાથી લગાડીને અમારી પાસે જે સેવામાં ફંડ આવે છે એ અમે છોકરીઓને જેમ કે કન્યાદાન કરીએ છીએ, સમૂહ લગ્ન જે અંબાજીમાં થાય છે ત્યાં પણ અમારાથી થતું યોગદાન આપીએ છીએ. અમે આ યાત્રા ટોટલ 298 કિલોમીટરની યાત્રા, એટલે 300 કિલોમીટરની યાત્રા છે. અમે શરૂઆત 151 યાત્રાળુથી શરૂઆત કરી. જ્યારે મા અંબાના ધામ પહોંચવાના હોઈએ છીએ તો રસ્તામાંથી પણ જોડાતા, જેમ કે ખેડબ્રહ્મામાં અમે મહાપ્રસાદી જેમ કે અન્નકોટ 56 ભોગ ધરાવીએ છીએ તથા માતાજીને ધજા પણ અર્પણ કરીએ છીએ. ત્યાં પણ આવતા રસ્તાના જે ધાર્મિક સ્થાનો છે ત્યાં માતાજીને ધજા ચડાવતા જે છેલ્લા અમારા સંઘમાં 251 થી 300 માણસની સંખ્યા થાય છે.
જે લોકો ત્યાં જોડાય છે તેમને માતાજીની પ્રસાદી તથા દર્શનનો લાભ મળે છે. મા અંબા સૌનું ભલું કરે. બોલ મારી અંબે, જય જય અંબે. લાલ અમને કોઈ અલૌકિક શક્તિ જે અંબાજી સુધી લઈ જાય છે, તો ત્યાં જઈને આ જે 11 દિવસની યાત્રાનો થાક અમારો જે ધજા અર્પણ કર્યા પછી ઉતરે છે ને શરીર પોતે એવું કહે છે કે હા, કોઈ શક્તિ હતી જે ગતી રહી અને હવે આપણે પાછા માતાજીને નોતરું આપી આપણા ઘરે આવનારી આસો નવરાત્રિમાં મા આપણા ઘરે પધારે એવી શુભકામનાથી અંબાજી જઈ રહ્યા છે. અને દર વખતે માતાજીને અમે આવકાર આપવા માટે જઈએ છીએ. કરચિયાથી અંબાજી ગામ, કરચિયા, વડોદરા. બોલ મારી અંબે, જય જય અંબે. જય શ્રી અંબે રથયાત્રા સંઘ. મા અંબા સૌની મનોકામના પૂર્ણ કરે.